હેલો સલામ વેલકમ ટુ ફૂડ કોર્ટ. હું છું તમારી સ્વાદની હમસફર ઝિંકલ અને દરરોજની જેમ આજે ફરીથી તમારા માટે લઈને આવી ગઈ છું એકદમ નવી અને ઇનોવેટિવ વાનગી. તો ચાલો શરૂ કરીએ આપણી આજની ફૂડી સફર. તો દર્શક મિત્રો, દરરોજની જેમ આજે ફરીથી કોઈક નવી વાનગી શીખવા અને તમને શીખવાડવા માટે આજે કિચન ફ્લોર પર આપણી સાથે જોડાઈ ગયા છે ઉષ્માબેન. તો ચાલો તેમને મળીએ અને જાણીએ કે શું છે આજની નવી રેસિપી. હેલો ઉષ્માબેન, હાઉ આર યુ? Hi Zinkal, I'm absolutely fine. ઓકે, વેલકમ ટુ ફૂડ કોર્ટ. Thank you. બિલકુલ. અને સૌથી પહેલા એ જણાવો કે દર્શક મિત્રો માટે આજે શું લઈને આવ્યા છો? આપણે આજે દર્શક મિત્રો માટે સરસ મજાની વાનગી બનાવીશું જેનું નામ છે સ્પેશિયલ મુઘલાઈ પરોઠા. મુઘલાઈ પરાઠા. ઓહો, નામ તો ખૂબ સરસ મજાનું છે. ચાલો આપણે ઝટપટ તેની સામગ્રી જોઈ લઈએ. ચોક્કસ. તેલ, લસણ, મેશ કરેલા લીલા મરચાં, જીરું, મીઠું, અજમો, ગરમ મસાલો, ડુંગળી, લાલ મરચું, ચણાનો લોટ, સ્મેશ કરેલા બટાકા, ઘઉંનો લોટ, લીલી ચટણી છે અને પાણી. બિલકુલ. એટલે ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈને તો લાગે છે સરસ મજાના પરાઠા આજે બનવાના છે અને સ્વાદથી ભરપૂર હશે. એકદમ બિલકુલ સાચી વાત છે. Yes, yes. તો આ પરાઠાને બનતા કેટલો સમય લાગશે? It will take around 12 to 15 minutes. જલ્દી બની જશે. 12 થી 15 મિનિટમાં થઈ જશે. ચોક્કસ. અને અગર જો કોઈને મોર્નિંગના નાસ્તામાં ખાવા હશે તો બનાવી શકશે. આ સિવાય ગેસ્ટ માટે પણ આ પ્રિપેર કરી શકાય. યસ યસ. અને ઝટપટ બની જાય એવી સરસ વાનગી છે અને યુનિક છે. જે આપણે નોર્મલ પરોઠા ખાતા હોઈએ છે એનાથી એકદમ ડિફરન્ટ લાગશે અને યમ્મી. જી બિલકુલ. તો હું તો જોવા માટે ખૂબ જ એક્સાઇટેડ છું. તો ચાલો શરૂઆત કરીએ આપણે. ચોક્કસ. શું કરીએ છીએ સૌથી પહેલા? સૌથી પહેલાં આપણે ચણાનો લોટ લઈશું 4 to 5 ટેબલ સ્પૂન. બિલકુલ. 4 થી 5 ટેબલ સ્પૂન જેટલો ચણાનો લોટ લેવાનો છે. યસ. એકચ્યુઅલી છે ને આ પરોઠામાં 3 લેયર બનશે આપણા. બિલકુલ. એટલે આપણે અત્યારે એનું ફર્સ્ટ લેયર તૈયાર કરી દઈએ. જી. વોટર એડ પછી કરવાનું એમાં છે. પાણી 4 ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરીશું. જી. શું લઈ રહ્યા છો આપણે અત્યારે? મીઠું એડ કરીએ છીએ એમાં. જી. અને એ થોડું સ્વાદ મુજબ. બિલકુલ. અને ચપટી અજમો. જી. જી, શું કરી રહ્યા છીએ હવે આપણે? આપણે ચણાના લોટમાં પાણી, મીઠું, અજમો એડ કર્યું. જી. અને હવે આપણે એનું ખીરા જેવું બનાવ્યું છે. જી. એની કન્સિસ્ટન્સી એવી રાખવાની કે બહુ પાતળું પણ નથી, બહુ જાડું. આપણે ભજીયા બનાવીએ ને ચણાના લોટના ખીરામાં ડીપ કરીને આપણે જે ભજીયા બનાવીએ છીએ એનાથી થોડુંક પાતળું બનાવવાનું. ઓકે. જે ખીરું બને એનાથી જી, થોડું એટલે ભજીયા માટે જે બેટર બનાવી તેનાથી થોડું પાતળું હોવું જોઈએ. બિલકુલ. બાકી તે જ પ્રમાણે ઇન્ગ્રેડિયન્ટ્સ લીધા છે આપણે. યસ યસ. જી જી. હવે આપણે એને સાઈડમાં મૂકી દઈશું. ઓકે. શું લઈએ છીએ સૌથી પહેલા? હવે સૌથી પહેલાં આપણે તેલ લઈશું. જી. તેલ આપણે 4 to 5 ટેબલ સ્પૂન જેટલું લઈશું. બરાબર. એમાં આપણે જીરું એડ કરીશું 1 ટેબલ સ્પૂન જેટલું. જી. હવે જીરું શેકાય ત્યાં સુધી આપણે થોડો વેઇટ કરીશું. યસ યસ. કલર ચેન્જ થવા લાગ્યો છે ધીરે ધીરે. ઓકે. નાઉ વીલ એડ હિંગ. જી. થોડી હિંગ લઈશું. સરસ ફ્લેવર આવી જશે. પછી આપણે એમાં ડુંગળી એડ કરીશું 2 ટેબલ સ્પૂન જેટલી. ઓકે. સમારેલી ડુંગળી. ઝીણી સમારેલી ડુંગળી છે. જી. ને એને આપણે થોડીક આછી ગુલાબી થાય ત્યાં સુધી થોડી શેકી લઈશું. શેકી લેવાની છે. એટલે તમે અહીંયા લીલી ડુંગળી અને સાદી ડુંગળી એમ બંનેનો ઉપયોગ કરવાના છો? બંનેનો ઉપયોગ કરીશું અને એની સાથે બીજા ઇન્ગ્રેડિયન્ટ્સ તો છે જ. ઓકે. તો આ પ્રકારના પરાઠા ઘરમાં કોના ફેવરેટ છે? હા, પરોઠા મારા હસબન્ડને વધારે ભાવે છે. આમ તો અમારા બધાના ફેવરેટ છે પણ એમને એમ થાય કે 2-3 દિવસે તો એકવાર પરાઠા હોય તો મજા આવી જાય. જી જી.
એટલે હસબન્ડની ફરમાઈશ પર જે વાનગી બને છે ઘરે તે આજે દર્શક મિત્રોને આપણે બતાવી રહ્યા છીએ. બતાવી રહ્યા છીએ. હવે શું ઉમેરી રહ્યા છીએ? આપણે થોડુંક લસણ એડ કરીશું. જી. એમાં આપણે 2 થી 3 નંગ બાફીને સ્મેશ કરેલા બટાકા એડ કરીશું. જી. 2 થી 3 નંગ જેટલા બટાકા છે જે તમે ઓલરેડી બોઇલ કરીને સ્મેશ કરેલા છે. સ્મેશ કરેલા. જી. અંદર લમ્સ ના રહી જાય તેનું ખાસ ધ્યાન લેવાનું છે. ધ્યાન રાખીશું. પહેલાં બધું મિક્સ કરી દઈશું. બરાબર. એટલે જે પ્રકારે તમે નામ આપ્યું છે કે આ પરાઠામાં ડિફરન્ટ ટાઈપના લેયર થવાના છે. યસ. એટલે મને લાગે છે કે મસાલાથી ભરપૂર હશે. મસાલાથી ભરપૂર છે. ત્રણેય લેયરનો અલગ અલગ સ્વાદ માણવા મળશે. બિલકુલ. અને નામ સાંભળીને જ ખાવાનું મન થઈ જાય એવું થશે. હવે આપણે એમાં બધો મસાલો એડ કરીશું. બિલકુલ. ફર્સ્ટ વીલ એડ મીઠું. ઓકે. સ્વાદ મુજબ લઈશું. ગરમ મસાલો 1 ટીસ્પૂન જેટલો એડ કરીશું. બિલકુલ. જે આના સ્વાદમાં વધારો કરશે. જી. 1 ટીસ્પૂન જેટલું લાલ મરચું લઈશું. બિલકુલ. સ્પાઇસી કરવાના છે પરાઠા? સ્પાઇસી કરીશું. અને કારણ કે આમાં 3 લેયર બનશે એટલે જેટલું સ્પાઇસી હશે આપણે બેટર ફિલિંગ માટેનું મટીરિયલ જેટલું સ્પાઇસી બનાવીશું એટલું મજા આવશે ખાવાની. હવે તમે શું 2 ટીસ્પૂન જેટલા લીલા મરચાં એડ કર્યા એમાં. બરાબર. જી. ખૂબ સરસ મજાનું જે સ્ટફિંગ છે તે આપણું દેખાઈ રહ્યું છે. જ્યારે પરાઠા સાથે સ્ટફ થશે ત્યારે એનો ટેસ્ટ આઈ એમ શ્યોર ખૂબ મસ્ત આવવાનો છે. હવે શું ઉમેરવાનું છે આમાં? હવે આપણે એમાં આમચૂર પાવડર થોડુંક એડ કરીશું. જી. ચટપટો સ્વાદ આવશે. ચટપટા સ્વાદ માટે. એકચ્યુઅલી આપણો સ્વભાવ એવો છે કે આપણને ચટપટું ગુજરાતીઓને બહુ વધારે ભાવે છે. બિલકુલ. અને ફેવરિટ હોય છે. જી. અને એવું ખાવા મળી જાય તો એમ થાય કે દિવસ સુધરી ગયો. જી. થોડા વાનગીઓ જ આપણે શીખવાડી રહ્યા છીએ. યસ. થોડા લીલા ધાણા એડ કરીશું આપણે. જી. કોથમીરનો ઉપયોગ કરીએ છીએ. એનો કલર પણ સારો આવશે અને ટેસ્ટ તો સારો આવવાનો છે. યસ. આપણે બધું મિક્સ કરી દઈશું. ઓકે. એટલે સ્ટફિંગ માટેના બધા જ ઇન્ગ્રેડિયન્ટ્સ આવી ગયા છે અને સરસ રીતે હવે એને મિક્સ કરીને કૂક કરવાના છે. યસ. જી. આ વાનગી તમારું જ ઇનોવેશન છે? હા. એટલે એકચ્યુઅલી એમાં એવું છે કે હું નોર્મલી પરાઠા બનાવતી હતી. પછી એમાં મને એમ થયું કે એક દિવસ નોર્મલ ઘઉંના જે આપણે પરાઠા બનાવીએ છીએ વધારે મોણ નાખીને એ બનાવ્યા. પછી સેકન્ડ ડે અમારે હતું કે બેસન શેકીને એના પુડલા બનાવ્યા. અને એમાંથી મને આઈડિયા આવ્યો કે હવે આ બંનેની વચ્ચે ફિલિંગ કરીને આપણે કંઈક બનાવીએ. ઓકે. ઇટ વુડ બી ઓલ ટુગેધર ડિફરન્ટ. જી. બેસનના પુડલા અને પરાઠાને કમ્બાઈન કરીને તમે આ વાનગી વિચારી છે. હા. જી. અને એકચ્યુઅલી એવું બી છે કે અને આપણે નામ મુગલાઈ પરોઠા આપ્યું છે કે એ પહેલાંના જમાનામાં આ રીતે આમાં થોડુંક અલગ ઇનોવેશન થઈને આ રીતના પરોઠા યુઝ થતા હતા. પણ અત્યારના ટાઈમમાં આપણને જેવું ભાવે એવા ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે યુઝ કરીને આપણે આ બનાવી શકીએ છીએ. બરાબર. હવે આપણે ઓફ કરી દઈશું. જી. બિલકુલ. સ્ટફિંગ કુક પણ થઈ ગયું છે સરસ. હવે એને પ્લેટમાં નીકાળી દઈએ. કરવા માટે પ્લેટમાં કાઢી દઈશું. બિલકુલ. તો ઉષ્માબેન, આપણું સ્ટફિંગ રેડી છે, પરાઠા માટેનું બેટર રેડી છે. હવે આગળ શું કરીશું? હવે આપણી પાસે ઘઉંનો લોટ છે. જી. જે આપણે ઘઉંના લોટમાં થોડું મીઠું અને પરાઠામાં જેટલું મોણ જોઈએ એટલું મોણ નાખી અને પાણીથી સરસ બાંધી દીધો છે લોટ. જી. એટલે નોર્મલી જે રોટલી માટે લોટ બાંધીએ તેવો છે કે કંઈ અલગ છે આમાં? ના, આ પરાઠા આપણે નોર્મલ જે પરાઠા માટે બાંધીએ લોટ એ સ્પેશિયલ એ ટાઈપનો જ છે. ઓકે. તો હવે શું કરી રહ્યા છીએ આપણે? આપણે જે લોટ બાંધ્યો છે જી એમાંથી આપણે પાતળી રોટલી જે બનાવીએ
એ અને પરોઠા એ બંનેની વચ્ચેનું જે થિકનેસ હોય એ રીતનું વણીશું તેવું આપણે. વણવાનું હા, છે બરાબર. અને તમે લોટ જ એ રીતનો બાંધ્યો છે કે આપણે આમાં અટામણ લેવાની જરૂર નથી પડતી. હા, અટામણ લેવાની જરૂર નહીં પડે. જી. હવે આપણે એમાં હાફ ટીસ્પૂન જેટલું તેલ મૂકીશું. જી. તેલ સહેજ થઈ જાય એટલે આપણે આના જી. પર થઈ જાય. તેલમાં જ શેકવાનું છે આપણે. યસ. શું હવે કરીએ થોડું છીએ? થશે એટલે આપણે એને ઉલટાવી દઈશું. જી, સરસ કલર આવી ગયો છે ગોલ્ડન અને એક Colour. પડ થઈ ગયું છે. યસ. હવે આપણે એની ઉપર આપણે જે આ જી. ફિલિંગ તૈયાર કર્યું જી. એના પર લગાવી દઈશું. એટલે રેડી કરેલું સ્ટફિંગ રેડી પાથરી કરી રહ્યા છીએ. યસ. આપણે એને ઇવનલી સ્પ્રેડ કરી દઈશું. બરાબર. બટાકાનું સ્ટફિંગ છે અને બાળકોને તો બટાકા ખૂબ પસંદ હોય છે, ખૂબ પસંદ એટલે લોકો તો મજાથી ખાવાના હા, એટલે જ આપણે એનું નામ સ્પેશિયલ પરોઠા રાખ્યું છે. છે. જી. આપણું આ બીજું લેયર તૈયાર થઈ ગયું છે. હવે આપણે એની ઉપર ઓકે, એટલે તમે ચણાનું- ઉપર જ ચણાનું જે Yes, બેટર તરત છે જ લગાવી દઈશું. બરાબર. લેયર બાય લેયર આપણે કરતા જઈએ છીએ. હા, અને બરાબર. એકવાર સ્પ્રેડ થઈ જાય એટલે પછી આપણે એને ઉલટાવી દઈશું. જી. જી, હવે આપણે એને પલટાવી પલટાવી દઈએ છીએ. દઈશું. બિલકુલ, ખૂબ જ સરસ અને ક્રિસ્પી થઈ ગયું છે. હા, આજુબાજુ લેયર છે અને વચ્ચે આપણું સ્ટફિંગ છે. થોડું તેલ એડ કરીશું જી. ચારે બાજુ. બિલકુલ. ખૂબ સરસ અને ઇનોવેટિવ આઈડિયા છે આ તમારું. આ પ્રકારના પરાઠા બનાવવાનું કોઈએ વિચાર્યું નહીં હોય. યસ, ડેફિનેટલી. શું કરીએ છીએ હવે? હવે આપણે એને એક મિનિટ જેટલું રહેવા દઈશું. ઓકે. એટલે નીચે ચણાના લોટનું લેયર છે એટલે જી. તેલ સાથે લગભગ ફટાફટ થઈ થઈ જશે જશે. અને બસ આપણા યમ્મી જી. પરોઠા તૈયાર થઈ તો જશે. ઉષ્માબેન, જ્યારે આ પ્રકારના પરાઠા આપણા દર્શક મિત્રોમાંથી કોઈને ઘરે ટ્રાય કરવા હોય તો હા. કંઈક ધ્યાનમાં લેવા જેવી બાબત આમાં છે? આમાં ખાસ ધ્યાનમાં એ રાખવાનું જી. કે આપણે જ્યારે આપણી પાસે જે ઇન્ગ્રેડિયન્ટ્સ છે એ બધા પ્રોપરલી હોવા જોઈએ. જી. હા, તો જ અને તમને- બાકી તો ઘરમાં બધું અવેલેબલ જી, જી. હોય એવું જ છે. એટલે તો જ તમને એટલે- પ્રોપર ટેસ્ટ આવશે આનો. હા, અને ગમે ત્યારે ઇઝીલી તમે બિફોર 15 મિનિટ્સ પણ બનાવી શકો. પ્લાન કરો અને you can બરાબર. make. જસ્ટ સ્ટફિંગ રેડી હોવું જોઈએ અને બેટર રેડી હોવું જોઈએ. હા. તો પલક ઝબકારામાં આપણે પરાઠા Yes. બનાવીને મહેમાનને પીરસી શકીએ છીએ. યસ, શ્યોર. અને ઇટ ઇઝ સ્પાઇસી એટલે બધાને ભાવે એવું છે અને બિલકુલ. બહુ યમ્મી ટેસ્ટ છે અને બહુ વર્ષોથી લોકો ખાતા આવ્યા છે અને હજુ પણ ખાતા જ રહે છે. જાય છે. પણ આપણે આ થોડુંક ઇનોવેશન કર્યું છે. જી. જે મુગલાઈ પરોઠાની રેસીપી છે એમાં થોડુંક જી, ઇનોવેશન તો હવે શું કરીશું આને? હવે આપણે એને 4 પાર્ટ્સમાં કટ કરી દઈશું કટરથી. પિઝા કટરનો ઉપયોગ કરીએ છીએ. યસ. એટલે ખાવામાં ઇઝી થઈ જાય. બરાબર. અને બાળકો કે એવા કોઈ ખાનારા હોય તો બાઇટિંગમાં સરસ રીતે ખાઈ શકે. રાઇટિંગમાં સરસ ખાઈ શકે. આપણે જી. સર્વ કરવું હોય તો પણ સરસ રીતે સર્વ કરી શકીએ. જી. મને આમ તો ખ્યાલ છે આની જોડે સર્વ કરવાની કંઈ જરૂર નહીં પડે, પણ ખાવું હોય તો શું ખાઈ શકીએ આની સાથે? ખાવું આની સાથે આપણે ગ્રીન ચટણી જેને જે રીતે ભાવે ગ્રીન ચટણી બી લઈ શકાય, જી. ગળી ચટણી બી લઈ શકાય બરાબર. અને બંનેમાંથી એક બી લઈ શકાય, બંને બી લઈ જી, જી, શકાય. જી. ચાલો તો હવે સર્વિંગ પ્લેટ આપી દઉં છું આપને. અને ખૂબ સરસ તમે ડેકોરેટ કરી છે. દાડમ, નારંગી અને Yes. બીટનો ઉપયોગ છે. Yes. એટલે વેજીટેબલ ભરપૂર માત્રામાં છે. જે સલાડ કહી શકાય તે સાઈડમાં આવી ગયું છે. વેજીટેબલ્સ, ફ્રૂટ્સ સાથે જી. આપણે મુગલાઈ પરોઠાના જે સર્વ કરીશું. જી. અને ઈચ્છા છે કે દર્શક મિત્રોને ચોક્કસ ગમશે. બિલકુલ. એ લોકો ઘરે બનાવશે જી. અને આનંદ ઉઠાવશે બિલકુલ. ખાવાનો અને બનાવવાનો. જી, ચોક્કસ. ટ્વિંકલ, આ છે આપણા સ્પેશિયલ મુગલાઈ પરોઠા. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, એકદમ યમ્મી એવા સ્પેશિયલ મોગલાઈ પરાઠા બનીને મારા હાથમાં આવી ગયા છે. અત્યારે હું આને ટ્રાય કરી રહી છું. એક નાનકડા બ્રેક પછી તમને આની રીત લખાવીશ. વેલકમ બેક ટુ વાક બકરીશા પ્રેઝન્ટ ફૂડ કોર્ટ. ફ્રેન્ડ્સ, બ્રેક પહેલા આજે અમે તમને શીખવાડ્યા સ્પેશિયલ મોગલાઈ પરાઠા. તો ચાલો હવે નોટ અને પેન લઈને નોટ કરી લો તેની રીત.
સ્પેશિયલ મોગલાઈ પરાઠા બનાવવા માટે જોઈશે ચણાનો લોટ 4 થી 5 ટેબલસ્પૂન, મીઠું સ્વાદ મુજબ, અજમો 1 ટેબલસ્પૂન, તેલ 4 ટેબલસ્પૂન, જીરું 1 ટેબલસ્પૂન, હિંગ 1 ટેબલસ્પૂન, ડુંગળી 2 ટેબલસ્પૂન, લીલું લસણ 1 ટેબલસ્પૂન, બાફીને સ્મેશ કરેલા બટાકા 2 થી 3 નંગ, ગરમ મસાલો 1 ટેબલસ્પૂન, લાલ મરચું 1 ટેબલસ્પૂન, લીલા મરચા 1 ટેબલસ્પૂન, આમચૂર પાવડર 1 ટેબલસ્પૂન, કોથમીર જરૂર મુજબ, લોટની કણક જરૂર મુજબ. સ્પેશિયલ મોગલાઈ પરાઠા બનાવવા માટે સૌપ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ લઈ તેમાં પાણી, મીઠું અને અજમો નાખીને બેટર બનાવી લો. ત્યાર પછી એક પેનમાં તેલ લઈ તેમાં જીરું, હિંગ, ડુંગળી, લીલું લસણ, બાફીને સ્મેશ કરેલા બટાકા, મીઠું, ગરમ મસાલો, લાલ મરચું પાવડર, લીલા મરચા, આમચૂર પાવડર અને કોથમીર નાખીને સ્ટફિંગ બનાવી લો. ત્યાર પછી લોટની કણક લઈ તેમાંથી રોટલી વણી તેનું એક લેયર શેકાઈ જાય એટલે તેના પર રેડી કરેલું સ્ટફિંગ ભરી દો. ત્યાર પછી તેના પર ચણાના લોટનું બેટર લગાવી તેને બંને બાજુથી શેકી લો. શેકાઈ જાય એટલે તેને પિઝા કટરથી કટ કરી સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરો. તો તૈયાર છે સ્પેશિયલ મોગલાઈ પરાઠા. તો દર્શક મિત્રો, ઉષ્માબેને આજે આપણને સરસ મજાના પરાઠા તો શીખવાડ્યા, પણ ચાલો ફરીથી તેમની પાસે પહોંચીએ અને જાણીએ કે આજની બીજી વાનગીમાં તે આપણા માટે શું લઈને આવ્યા છે. તો ઉષ્માબેન, પરાઠા તો તમે બનાવી દીધા અને ખરેખર જે પ્રકારે તમે નામ આપ્યું હતું તેટલા જ ટેસ્ટી હતા. હવે આગળ શું બનાવવાનું છે? આગળ હવે આપણે બનાવીશું કેબેજ કબાબ. અચ્છા, કેબેજ કબાબ બનાવવાના છે. બિલકુલ. તો ચાલો તેની સામગ્રી જોઈ લઈએ. સામગ્રીમાં છે આપણી પાસે બાફેલા અને સ્મેશ કરેલા બટાકા, સ્મેશ કરેલા લીલા મરચાં, છીણેલી કોબીજ, મરી પાવડર, ખંડેલા શીંગ દાણા, મેંદો અને મીઠું અને તળવા માટે તેલ. જી બિલકુલ. તો આ કબાબને બનતા કેટલો સમય લાગે છે? 10 મિનિટ જેટલો ટાઈમ લાગશે. ઓકે, ચાલો શું કરીએ છીએ? આપણે પહેલાં 2 થી 3 બાફીને સ્મેશ કરેલા બટાકા લઈશું. જી, 2 થી 3 નંગ જેટલા તમે લીધા છે. હા. લીલા મરચા બિલકુલ સ્મેશ કરેલા આપણે છે. કબાબ કેવા સ્પાઇસી થવાના છે આપણા? હા, કબાબ આમાં આપણી પાસે ઓપ્શન લીલા મરચા અને મરી જ છે એને વધારે સ્પાઇસી બનાવવા માટે. એટલે આપણે જેટલું સ્પાઇસી જોઈતું હોય એટલું એડ કરીશું. મરચા અને મરી આપણે વધારે ઉમેરીશું તો સ્પાઇસી થશે. બરાબર. જી. પછી આપણે મરી પાવડર થોડો એડ કરીશું. બિલકુલ. થોડા શીંગ દાણા નાખીશું. કચરા છે શીંગ દાણા. કચરા. આપણી મોસ્ટ નેસેસરી જે છે ઇન્ગ્રેડિયન્ટમાં કહી શકીએ એ આપણે કોબીજ છીણી લીધેલી છે આપણે. બિલકુલ. એ 3 થી 4 ટેબલ સ્પૂન એડ કરીશું. જી જી. અને 2 ટેબલ સ્પૂન જેટલો મેદો લેવાનો છે. હા. હવે આપણે એને મિક્સ કરી દઈશું. જી, હાથથી જ તમે એને મિક્સ કરી રહ્યા કરી દઈશું. બધા જે કબાબ માટેના ઇમ્પોર્ટન્ટ ઇન્ગ્રેડિયન્ટ્સ કહેવાય એ પ્લેટમાં આવી ગયા છે. જસ્ટ હવે મિક્સ કરી અને એને ભેગા કરવાની જરૂર છે. હા. આપણે બાઇન્ડિંગ માટે મેંદો લીધો છે. બરાબર. એની જગ્યાએ આપણે આરા લોટ બી લઈ શકીએ છીએ. ઓકે. અને ના હોય ઘરે તો ચોખાનો લોટ બી લઈ શકાય. જી. પણ મેંદો આપણે એટલા માટે યુઝ કર્યો કે એનાથી થોડી ક્રિસ્પીનેસ આવશે. બરાબર છે. હવે આપણે એમાં થોડા લીલા ધાણા નાખી દઈશું. કોથમીર ઉમેરી રહ્યા છીએ કલરફુલ બનાવવા માટે. હા, અને એનો ટેસ્ટ પણ યમ્મી આવશે. બિલકુલ. હવે પ્રોપરલી બધું મિક્સ થઈ જાય એટલે આપણે એને કબાબનો શેપ આપીશું. ઓકે. બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે અને હવે તેમાંથી ગોળા કરીને આપણે કબાબનો શેપ આપવાનો છે. હા. એકચ્યુઅલી કબાબ છે ને ઘણા બધા એમાં આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ નાખીને બનાવી શકીએ. બરાબર. કોબીજની જગ્યાએ છીણેલું ગાજર બી એડ કરી શકીએ. જી. ડિફરન્ટ વેજીટેબલ્સ બી આપણે કટ કરીને એડ કરી શકીએ. બરાબર. છીણીને. પણ મારા બાળકોને કોબીજ બહુ ભાવે છે એટલે આઈ પ્રિફર કેબેજ. એટલે આપણા ઘરમાં જેને જે વેજીટેબલ પસંદ હોય તે ઉમેરીને ડિફરન્ટ ટાઈપના કબાબ ઘરે ટ્રાય કરી શકીએ. ચોક્કસ.
જી, અને તમારા બાળકોનું કોબીજ પ્રિય છે ને તમે કોબીજ કબાબ બનાવી રહ્યા છો. હા, કોબીજ કબાબ. બિલકુલ. બાઇન્ડિંગ પ્રોપર મળી રહ્યું છે એટલે શેપ સારો આવી રહ્યો છે. યસ યસ. કબાબ એવું નામ છે કે તમે એકવાર સાંભળો એટલે પહેલા તો એમ જ થાય કે કબાબ ઓ એ તો નોનવેજ વાનગી હોય. એ કેવી રીતે આપણે બનાવી શકીએ કે ખાઈ શકીએ. જી, ઘણા બધાની માન્યતા છે. ઘણા લોકો છે નથી જાણતા અમુક વખતે ત્યારે એ લોકોને એવું થાય, પણ હવે તો વેજીટેબલ કબાબ બને છે બહુ સરસ રીતે. હવે આપણે આવી રીતે બધા કબાબ બરાબર, અને અગાઉથી જ આપણે તેલ તો મૂકી દીધું છે. યસ યસ. અને લાસ્ટમાં કબાબને આપણે ડીપ ફ્રાય કરીશું. કબાબ તો આપણે સૌ જાણીએ છીએ કે ડિફરન્ટ ટાઈપના બને છે, પણ જે પ્રકારે તમે કહ્યું કે જે વેજીટેબલ કબાબ છે તેમાં કયા કયા કબાબ ખૂબ પ્રખ્યાત છે અને તમને ખાવામાં પસંદ આવે છે? એક તો મિક્સ વેજીટેબલ જી. કબાબ, એમાં આપણી પાસે બધા વેજીટેબલ્સ ઘરમાં અવેલેબલ હોય એ આપણે નાખી શકીએ. બરાબર. જેમ કે બીટ છે, ગાજર છે, એ બધા સલાડ તરીકે ના ખાતા એ છીણીને એમાં આપણે ઉમેરી શકીએ. જી. અને અમે જનરલી ઓલમોસ્ટ બધા જ પ્રિફરેબલ છે. છોકરાઓને કોબી જ ભાવે છે, પણ ઘરમાં જે અવેલેબલ હોય એનો યુઝ કરી લઉં છું. બરાબર છે, સાચી ગૃહિણી એને જ કહેવાય જે ઘરમાં રહેલા ઇન્ગ્રેડિયન્ટ્સનો ઉપયોગ કરીને નવી વાનગી બનાવી શકે. બિલકુલ. તેલ આવી ગયું છે હવે આપણે એડ કરીશું. જી જી, તો ફ્રાય કરી દઈએ. હવે આપણે એક પછી એક કરી લઈશું. જી, ખૂબ સરસ રીતે આપણે ડીપ ફ્રાય કરવાના છે આપણા કબાબને, અને એક પછી એક બધા જ તેલમાં જતા રહ્યા છે. કેવો કલર થશે આનો લાસ્ટમાં? લાઇટ બ્રાઉન જેવો થશે કલર. જી, કલર ધીરે ધીરે ચેન્જ થઈ રહ્યો છે અને કબાબની જે સારી સ્મેલ છે તે અહીંયા આવી રહી છે. હવે ઓલમોસ્ટ થઈ ગયા છે. આપણે જી, તો એને પ્લેટમાં કાઢી દઈએ અને ઓફ કરી દઈએ. અને ખૂબ ક્રિસ્પી લુક આવી ગયો છે. ખાવામાં પણ એટલા યમ્મી લાગશે. બિલકુલ. તેની સાથે ખાઈ શકીએ આને. અને આપણે ઓલમોસ્ટ ગ્રીન ચટણી સાથે ખાઈએ છીએ. જી. ગળી ચટણી સાથે બી ખાઈ શકીએ. બરાબર. અને જેને જે ભાવતું હોય જી લઈ શકે. બાળકો તો મને લાગે છે કે પિઝા ડીપ છે, મેયોનીઝ છે, એની સાથે પણ ખાય. એની સાથે બી ખાઈ શકે. ઘણા લોકોને આવી વસ્તુઓ મતલબ ફ્રાય કરેલી વસ્તુઓ દહીં સાથે ખાવી ગમતી હોય છે. હા, તો તેની સાથે પણ તેનો સ્વાદ માણી શકે. ચોક્કસ. એનો સ્વાદ અલગ આવશે. જી, એટલે જેનો પેટીસ ખાતા હોય એવો ટેસ્ટ લાગશે. એવો ટેસ્ટ દહીં વડા ખાતા હોય અમુક વખતે એવું બી લાગે. કારણ કે આપણે બટાકાના બી બનાવીએ છીએ ઘણી વાર. પરંતુ જે આપણો પ્રોપર ટેસ્ટ આપણે લેવો હોય અગર કબાબનો, તો તેને એની સાથે જ ખાવા પડે કે જેની સાથે તે ખાઈ શકીએ. ગ્રીન ગળી ચટણી કોઈની બી સાથે. જી, આપણે બિલકુલ. તો ફાઇનલી હું તમને સર્વિંગ પ્લેટ આપી દઉં. હા, શ્યોર. આપણે અને સર્વિંગ પ્લેટ ખૂબ સરસ રીતે તમે ડેકોરેટ કરીને રાખેલી છે. યસ. આપણે આપણા કબાબોમાં સજાવી દઈશું. જી, ભરપૂર તમે વેજીટેબલનો ઉપયોગ કર્યો છે અને સાથે ચટણી લીધી છે. હા, આપણી ડીશ તૈયાર છે. ઝિંકલ કેબેજ કબાબ. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, એકદમ સરસ મજાના કેબેજ કબાબ બનીને મારા હાથમાં આવી ગયા છે. હું તો આને ટેસ્ટ કરવા માટે થોડો પણ ટાઈમ વેસ્ટ નથી કરવા માંગતી, એટલે તમે ત્યાં સુધી લઈ લો એક નાનકડો વિરામ. તો વિરામ બાદ તમારું ફરીથી સ્વાગત છે તમારા મનગમતા શો ફૂડ કોર્ટમાં. બ્રેક પહેલા આજે આપણે શીખ્યા કેબેજ કબાબ. તો ચાલો હવે નોટ કરી લો તેની રીત. કેબેજ કબાબ બનાવવા માટે જોઈશે બાફીને સ્મેશ કરેલા બટાકા 2 થી 3 ટેબલસ્પૂન, મીઠું સ્વાદ મુજબ, લીલા મરચા 1 ટેબલસ્પૂન, મરી પાવડર 1 ટેબલસ્પૂન, સિંગદાણા 2 ટેબલસ્પૂન, છીણેલી કોબીજ 3 થી 4 ટેબલસ્પૂન, મેદો 2 ટેબલસ્પૂન, તેલ 4 ટેબલસ્પૂન. કેબેજ કબાબ બનાવવા માટે સૌપ્રથમ બાફીને સ્મેશ કરેલા બટાકા લઈ તેમાં મીઠું, લીલા મરચા, મરી પાવડર,
સિંગદાણા, છીણેલી કોબીજ અને મેદો નાખીને આ બધું જ બરાબર રીતે મિક્સ કરી લો. મિક્સ થઈ જાય એટલે તેમાંથી ગોળા વાળી લો. આ ગોળાને ગરમ તેલમાં ડીપ ફ્રાય કરી લો. ફ્રાય થઈ જાય એટલે તેને સર્વિંગ પ્લેટમાં લઈ ખજૂર આમલીની ચટણી સાથે સર્વ કરો તો તૈયાર છે કેબેજ કબાબ. દર્શક મિત્રો, ઉષ્માબેનની જેમ તમારી પાસે પણ અવનવી વાનગીઓ હોય અને તમારી વાનગી તમે અમારી સાથે શેર કરવા માંગતા હો તો તમારી વાનગી અમને મોકલો અમારા આ સરનામા પર. જીએસટીવી સ્ટુડિયો, ગુજરાત સમાચાર, નીલગિરી પ્રેસ, ઇસ્કોન મંદિરની બાજુમાં, એસજી હાઈવે, અમદાવાદ 380015. અમારું ઈમેલ એડ્રેસ છે foodcourt@gstv.in. તો ઉષ્માબેન, તમે આજે મને અને અમારા દર્શક મિત્રોને આટલી સરસ મજાની બે વાનગી શીખવાડી તે બદલ જીએસટીવી તરફથી મળે છે આ ગિફ્ટ. થેન્ક યુ વેરી મચ ઝિંકા. યુ વેલકમ. નવી વાનગીઓ ખાવાના શોખીન લોકોને આજે મજા પડી ગઈ હશે કારણ કે આજની બંને વાનગી ખરેખર ખૂબ જ ઇનોવેટિવ અને એકદમ ચટપટી હતી. તો આ વાનગી તમે ઘરે ટ્રાય કરજો અને તમને કેવી લાગી તે પણ મને જણાવજો. હવે હું જાઉં છું તમારા માટે ફરી કોઈક નવી વાનગીની શોધમાં. આપણે મળીશું આવતીકાલે ફરી કોઈક નવી રેસિપી સાથે. આવજો.